તો ભરૂચ મનરેગા કૌભાંડમાં વધુ 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે। જલારામ અને સાથે જ મુરલીધર એજન્સીના સંચાલકની ધરપકડ કરાઈ છે। અન્ય એક શખ્સની પણ ભરૂચ પોલીસે ધરપકડ કરી છે। ગીર સોમનાથ શરમન સોલંકીની પોલીસે ધરપકડ કરી છે। બંને એજન્સીઓ હીરા જોટવા સાથે સંકળાયેલા હોવાનું બહાર આવ્યું। મનરેગા કૌભાંડમાં અત્યાર સુધી 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે। સમગ્ર મામલે તપાસનો ધમધમાટ પણ જે રીતે શરૂ કરાયો હતો, અત્યાર સુધીમાં 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે। સંવાદદાતા મુનીર પઠાણ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। મુનીર, આ જે કૌભાંડ થયું હતું મનરેગા, તેમાં વધુ 3 લોકોની ધરપકડ કરાઈ। જી લવલીન, ચકચારી મનરેગા કૌભાંડ ભરૂચની અંદર જે અગાઉ 3 જણાને પકડાયા હતા અને જેની અંદર બીજા 3 જણાને પકડીને લાવ્યા છે, જે જલારામ એન્ટરપ્રાઇઝના મુરલીધરન અને બીજો એક છે જલારામ એન્ટરપ્રાઇઝ પિયુષ ઉકાડી અને એક એમનો ગીર સોમનાથનો જ એક આપણે શરમન સોલંકી, એમ 3 જણાની વધુ ધરપકડ છે। અગાઉ જે બાપ દીકરા અને એક અહીંયાના અંકલેશ્વરનો હાંસોટનો એક વચેટિયો હતો, એમ ટોટલ 6 જણાની ધરપકડ થઈ છે અને હજુ પણ ભણકારા વાગી રહ્યા છે, રાજકીય રમત રમાઈ રહી છે અને જે પ્રમાણે આ કૌભાંડ થયું છે, આ કૌભાંડ અહીં સુધી ભરૂચ સુધી સીમિત નહીં રહી, આગળ પર વધે। કેમ કે જે અગાઉ ચૈતર વસાવાએ પણ કહ્યું છે કે નર્મદાની અંદર પણ 400 કરોડથી વધુનું કૌભાંડ થયું છે અને એની પણ તપાસ થવી જોઈએ, સીબીઆઈ તપાસ થવી જોઈએ, એ પ્રમાણે જે નિવેદન આપ્યા છે એની ઉપરથી લાગી રહ્યું છે કે આવનારા દિવસોની અંદર રાજકીય રમત રમાયના રાજકીય કેટલા લોકોના પણ નામ આવે તો નવાઈ નહીં। જી લવલીન, બિલકુલ આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો જે રીતે આ કૌભાંડ થયું હતું તેને લઈને વધુ 3 લોકોની ધરપકડ કરાઈ છે।